પબ્લિસિટી માટે જીવ જોખમમાં મૂક્યો। જમકુડી નદીમાં બેદરકારીનો એક વિડીયો વાયરલ થયો છે, જેની તસવીરો આવી રહી છે। નવા નીરના વધામણામાં ગંભીર બેદરકારી। લાઠીના મતીરાડામાં નવા નીરના વધામણા શૂટિંગ માટે બાળકો મહિલાઓને જોખમી રીતે રખાયા। ચેકડેમની જોખમી પાળ પર લોકો ઊભા રાખતા અકસ્માતનો ભય અહીંયા ઊભો થયો। સુરક્ષાના કોઈ સાધનો વગર જ અહીંયા કાર્યક્રમ યોજાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। વાહવાઈ માટે લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જવાબદારો સામે તંત્ર કાર્યવાહી કરશે કે નહીં, આ એક મોટો સવાલ છે। નવા નીરના વધામણા અને તેનો કાર્યક્રમ અહીંયા શૂટિંગ માટે પરમિશન આપી અને એટલા પણ ખાસા લોકો છે એ ઊભા રાખવામાં આવ્યા, જેમાં બાળકો અને મહિલાઓ પણ હતા, જેઓ જોખમી રીતે અહીંયા ઊભા રહ્યા। પબ્લિસિટી માટે જીવ જોખમમાં મૂકવાની આ પ્રકારની પ્રણાલી કેટલી યોગ્ય છે અને તેની સામે હવે શું એક્શન લેવાશે? જમકુડી નદીમાં આ બેદરકારીના જે દ્રશ્યો છે। અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, આ શૂટિંગની પરવાનગી કેવી રીતે મળી અને હવે કોઈ એક્શન લેશે ખરું? પંકજ, સૌથી મોટો સવાલ જ એ છે કે આ રીતે જોખમી રીતે લોકોને પાણીની અંદર ઉતારવા, ખાસ કરીને બાળકો અને મહિલાઓને પણ આ રીતે જોખમી રીતે ઉતારી અને ડ્રોન વિડીયોથી શૂટ કરી અને વિડીયો વાયરલ કરવા કેટલી હદે જોખમી સાબિત થાય તેના દ્રશ્યો છે। સ્વાભાવિક રીતે જે રીતે વરસાદ પડ્યો તેના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે અને કેટલાક લોકો તેના નીરના વધામણા કરવા માટે પણ નીકળ્યા છે, પરંતુ ગઈકાલે જે રીતે લાઠીના મતીરાળા ગામ પાસે આવેલી જમકુડી નદીના વધામણાના બહાને જે રીતે પબ્લિસિટી સ્ટન્ટ કરવામાં આવ્યો, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે બાળકો છે તેમને લિટરલી એવી ચેકડેમની પાળ પર ઉભા રાખવામાં આવ્યા છે કે જ્યાંથી માત્ર સહેજ પણ ભૂલ થાય તો ત્યાંથી લપસી પડે અને જીવનું જોખમ ઊભું થાય। પરંતુ આ પ્રકારના વિડીયો છે અત્યારે અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। સુરતમાં સામાજિક કાર્યકરની આડમાં ખંડણી રેકેટનો પર્દાફાશ થયો છે। લિંબાયત વિસ્તારમાં એક વેપારીને તેનું બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી 4 લાખની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ફરિયાદ પ્રમાણે આરોપીએ પોતાને સામાજિક કાર્યકર તરીકે રજૂ કરી એસએમસીમાં ઓળખાણ હોવાનો દાવો કરી વેપારી પર સતત દબાણ કરતો હતો। વેપારીએ પરિવારની સલાહ બાદ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે રઈસ અહેમદ મોહમ્મદ સફી શેખ સામે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। પોલીસ હાલમાં આરોપી દ્વારા કરવામાં આવેલા કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ, સીસીટીવી સહિતના ટેકનિકલ પુરાવાઓના આધારે સમગ્ર રેકેટની તપાસ કરી રહી છે। તો સુરતમાં વેપારી પાસેથી 4 લાખની માંગણી, એસએમસીથી બાંધકામ તોડાવ્યાની ધમકી, લિંબાયત પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, વેપારીની આ ફરિયાદ હતી, આખો મામલો શું હતો અને હવે શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સુરતના શ્રમિક વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો ચાલતા હોય છે અને આ વિસ્તારમાં બની બેઠેલા પત્રકાર હોય, સામાજિક કાર્યકર્તા હોય કે રાજકીય આગેવાનો હોય, તે તમામ લોકો બાંધકામના નામે જે સ્થાનિક લોકો છે તેમની પાસે પૈસાની માંગણી કરતા હોય છે, ખંડની માંગતા હોય છે। ત્યારે આવો જ એક ગુનો સુરતના લિંબાયત પોલીસ મથકમાં નોંધાયો છે। ખાસ કરીને ખંડણીની જે કાર્યકર છે તે ખંડણીનું રેકેટ ચલાવતો હતો। કહી શકાય કે આ જ વિસ્તારમાં એક વેપારી છે કે જે પોતાના વિસ્તારમાં પોતાના મકાનમાં બાંધકામ કરતો હતો। કાયદેસરનું બાંધકામ હોવા છતાં પણ આ સામાજિક કાર્યકર્તા દ્વારા તેમની પાસે પૈસા માંગવામાં આવ્યા હતા અને જો પૈસા નહીં આપે તો તેમનું બાંધકામ તોડાવી નાખવાની ધમકીઓ આપતા હતા, જેને લઈને વેપારી દ્વારા આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં 4 લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ નોંધાતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને કહી શકાય કે જે સામાજિક કાર્યકર્તા છે એ રાજકીય કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે અને આ વિસ્તારમાં આ પ્રકારની અનેક ફરિયાદો તેના વિરુદ્ધ અવારનવાર આવતી હોય છે, પણ સત્તાવાર ફરિયાદ નોંધાતા પોલીસ કોઈ કાર્યવાહી કરી શકતી નથી। પણ આ વ્યક્તિ વિરુદ્ધ હવે ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। પ્રહલાદનગર રોડ પર મસમોટો ભૂવો પડ્યો। પ્રહલાદનગર ગાર્ડન પાસે ભૂવો પડતા ટ્રાફિક જામ થયો। તંત્રના પાપે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ભર ચોમાસે શહેરના રસ્તાઓ જોખમી બન્યા છે। શહેરમાં 150થી વધુ ભૂવાઓથી લોકો પરેશાન છે। એએમસીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। ટ્રાફિક નડે છે કે ખબર નથી પડતી કે હવે ક્યારે રિપેર થશે, શું થશે, ખ્યાલ નથી આવી રહ્યો। આની સિગ્નલનો જે ટાઈમ છે એ બી બહુ વધારે છે, એટલે થોડી વાર માટે ખુલે છે અને ખુલે છે તો પણ પછી ફટાફટ ત્યાં આગળ એકદમ જ પતલું રસ્તો છે, એટલે બહુ તકલીફ પડે છે। અત્યારે તમે જો આ એરિયામાં આટલું બધું ટ્રાફિક થાય, એક તો વરસાદ એટલો આવે ને પાણી ભરાઈ જાય એટલે પબ્લિકની સીધી ગાડી ત્યાં
અંદર એમાં ઘૂસી જાય છે. તો બહુ બધા પ્રોબ્લેમ તો રહે છે, પણ આ લોકોનું કામકાજ બહુ સ્લો છે. હું તો અમદાવાદ મેક્સિમમ 5 યર છું, પણ ત્યાં સુધી મેં જોયું ત્યાં સુધી આ લોકોનું કામ બહુ મ્યુનિસિપાલિટીનું બહુ સ્લો છે એમ. અમુક જગ્યાએ પાણી એટલું ભરાઈ જાય છે, પછી નિકાલો નથી કે પાણી ઓવરફ્લો એવડું થઈ જાય વરસાદના લીધે, તો બહુ બધી પ્રોબ્લેમ થાય. પિકઅપ અવર્સમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. એવામાં અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. વરસાદ બાદ અમદાવાદ શહેરની અંદર 150થી પણ વધારે ભૂવા પડી ચૂક્યા છે. આપ જે જોઈ રહ્યા છો તે અમદાવાદનો પ્રહલાદનગર વિસ્તાર છે, અને પ્રહલાદનગર વિસ્તારમાં પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે ટ્રાફિક થાય એવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને ભૂવો પડ્યો છે. તેનું સમારકામનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ સમારકામનું કામ જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર લોકોને લેફ્ટ ટર્ન લેતા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે ટ્રાફિક થતો હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર આવી અનેક જગ્યાઓ છે, ખાસ કરીને ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી પતે તેવી લોકોની માંગ પણ છે, કારણ કે શહેરની અંદર જે પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે, તેને કારણે ખોદકામ અને ભૂવા છે તેનું કામ સમય મર્યાદામાં પૂરું થઈ નથી શકતું, અને તેને કારણે વાહન ચાલકોએ પરેશાની ભોગવવી પડે છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મોટો ભૂવો પડ્યો, અને આ તંત્રના પાપે વાહન ચાલકોને કેટલી હાલાકી પડી રહી છે. ભર ચોમાસે શહેરના રસ્તાઓ કેવી રીતે જોખમી બની રહ્યા છે. વાત હવે વડોદરાની. વડોદરામાં બરોડા ડેરીમાં આજે ચૂંટણી છે. આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાશે. ધારાસભ્યો અને ડિરેક્ટરો વચ્ચે સીધી ટક્કર છે. આજે ચૂંટણી પહેલા દબાણના પ્રયાસ. 13માંથી 10 ડિરેક્ટરને નોટિસ ફટકારી છે. કુલ 13 ડિરેક્ટરો કરશે નવા હોદ્દેદારોની પસંદગી. ભાજપ દ્વારા ટૂંક સમયમાં મેન્ડેટ જાહેર થશે. ભાજપ સહકારિતા સેલના સંયોજક બિપિન પટેલ મેન્ડેટ લઈને પહોંચ્યા. મેન્ડેટના આધારે નક્કી થશે ડેરીનું નવું નેતૃત્વ. પાર્થ પટેલનું નામ ચર્ચામાં છે, તો સુરપાલસિંહ ડેસરના નામની પણ ચર્ચા ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, બરોડા ડેરીની ચૂંટણીમાં હાલ શું ચાલી રહ્યું છે? કયા કયા નામો છે એ ફાઇનલ મનાઈ રહ્યા છે? બિલકુલથી જો અત્યારે બરોડા ડેરીની વાત કરીએ તો જે ચૂંટણી પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે, મેન્ડેટ પણ આવી ગયું છે, ને ટૂંક જ સમયમાં જે છે તે નામોની જાહેરાત થઈ જશે. વડોદરા જિલ્લાના રાજકારણનું ગઢ જે છે તે બરોડા ડેરીને ગણવામાં આવે છે, અને તમે જાણો છો એ પ્રમાણે જ કે ભૂતકાળમાં અનેક વખત બરોડા ડેરીને લઈને વિવાદો થઈ ચૂક્યા છે. ધારાસભ્યો વર્સિસ ડિરેક્ટરો જે છે તેવી જંગ જે છે તે ચાલતી હતી અને અત્યારે પણ ચાલી રહી છે. એટલે આજે બળવાના એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે, કારણ કે ભૂતકાળના આપણને અનુભવ છે કે ધારાસભ્ય કેતન ઇનામદારે જે ડિરેક્ટરો છે તેમના વિરુદ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો જે છે તે કર્યા હતા, ભ્રષ્ટાચારના આક્ષેપો જે છે તે કર્યા હતા. એના કારણે આખી આ જે પ્રક્રિયા જે છે તે ગોરંભે ચડી ગઈ હતી, પરંતુ આખરે આજે જે છે તે નામોની જાહેરાત જે છે થઈ જશે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં ભ્રષ્ટાચારની વાત કરી ત્યારે 13માંથી 10 ડિરેક્ટરો જે છે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી સહકાર વિભાગ દ્વારા, અને તમામ જે ખુલાસા જે છે તે માંગવામાં આવ્યા હતા. ત્યારે આજે કુલ 13 જેટલા ડિરેક્ટરો જે છે તે નવા હોદ્દેદારોની પસંદગી જે છે તે કરવાના છે. ભાજપના સહકારિતા સેલના સંયોજક બિપિન પટેલ એટલે કે બિપિન ગોતા જે છે તે મેન્ડેટ લઈને અત્યારે બરોડા ડેરી ખાતે પહોંચ્યા છે, અને પાર્થ પટેલ જે વડોદરા તાલુકાના છે અને સુરપાલસિંહ જે ડેસરના છે તેમના નામની ચર્ચા જે છે તે ચાલી રહી છે. પરંતુ હાલ કંઈ પણ કહી શકાય નહીં, કારણ કે જે રીતે ભૂતકાળમાં અનેક વિવાદો થયા છે તેને જોતા અત્યારે કંઈક નવા જૂની થાય તેવા એંધાણ જે છે તે બરોડા ડેરી ખાતે વર્તાઈ રહ્યા છે. અત્યારે અમે નીચે છે, પરંતુ ઉપર જે છે તે આખી પ્રક્રિયા જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે, અને ટૂંક જ સમયમાં જે છે નામોની જાહેરાત થઈ જવાની છે. પંકજ જી, તો પણ આપણે હાર્દિક નામની જો વાત કરીએ તો એવા કયા નામો છે? જેમ તે ડેસરનું પણ એક નામ છે, સુરપાલસિંહનું, એવી રીતે બીજા કયા કયા નામો છે જે ચર્ચાઈ રહ્યા છે? બિલકુલથી અત્યારે તો આ બે જ પ્રબળ દાવેદારો જે છે તે